નમસ્કાર મિત્રો, આપણે જાણીશું આ મહાન વ્યક્તિઓના જીવન વિશેના 50 સૌથી મહત્વના પ્રશ્નો. મહાન વ્યક્તિઓ પર આધારિત 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નો. રાષ્ટ્રપિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે મહાત્મા ગાંધી. ભારતના લોખંડી પુરુષ કોણ ગણાય છે? જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ જાણીતું છે? જવાબ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે સુભાષચંદ્ર બોઝ. ભારતીય બંધારણના ઘડવૈયા કોણ છે? જવાબ છે ડોક્ટર BR આંબેડકર. ઇન્કલાબ જિંદાબાદનો નારો કોણે પ્રખ્યાત કર્યો હતો? જવાબ છે ભગતસિંહ. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? જવાબ છે નરેન્દ્રનાથ દત્ત. રવિન્દ્રનાથ ટાગોરને કયા પુસ્તક માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો? જવાબ છે ગીતાંજલિ. તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ. આ વાક્ય કોનું છે? જવાબ છે સુભાષચંદ્ર બોઝ. આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે સ્વામી દયાનંદ સરસ્વતી. અહિંસા પરમો ધર્મનો સંદેશ કોણે આપ્યો હતો? જવાબ છે મહાત્મા ગાંધી. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. લોકમાન્ય તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે બાળ ગંગાધર તિલક. સત્યશોધક સમાજની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે જ્યોતિબા ફૂલે. જય જવાન જય કિસાનનો નારો કોણે આપ્યો હતો? જવાબ છે લાલ બહાદુર શાસ્ત્રી. ગૌતમ બુદ્ધનું મૂળ નામ શું હતું? જવાબ છે સિદ્ધાર્થ. વિવેકાનંદ સ્મારક વિવેકાનંદ રોક મેમોરિયલ ક્યાં આવેલું છે? જવાબ છે કન્યાકુમારી. ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? જવાબ છે ઇન્દિરા ગાંધી. ક્રાંતિકારીઓના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા. મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો? જવાબ છે ટંકારા, મોરબી. ગુરુદેવનું બિરુદ કોને મળેલું છે? જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. શિવાજી મહારાજના ગુરુ કોણ હતા? જવાબ છે સમર્થ રામદાસ. સરહદના ગાંધી, ફ્રન્ટિયર ગાંધી તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે ખાન અબ્દુલ ગફાર ખાન. રામકૃષ્ણ મિશનની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ છે 1897. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ભારતીય અર્થશાસ્ત્રના પિતા અને મૌર્ય સામ્રાજ્યના માર્ગદર્શક કોણ હતા? જવાબ છે ચાણક્ય, કૌટિલ્ય. લોકમાતા તરીકે ગુજરાતની કઈ મહાન વિભૂતિ ઓળખાય છે? જવાબ છે ઝવેરચંદ મેઘાણી, રાષ્ટ્રીય શાયર. ભારતની પ્રથમ મહિલા IPS ઓફિસર કોણ છે? જવાબ છે કિરણ બેદી. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. આ નારો કોણે આપ્યો હતો? જવાબ છે બાળ ગંગાધર તિલક. બંગાળમાં શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા જેમની યાદમાં શિક્ષક દિવસ ઉજવાય છે? જવાબ છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ભારતની બુલબુલ, નાઇટિંગેલ ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે સરોજિની નાયડુ. કયા મહાન ક્રાંતિકારી શહીદે આઝમ તરીકે ઓળખાય છે? જવાબ છે ભગતસિંહ. સ્વામી વિવેકાનંદના ગુરુ કોણ હતા? જવાબ છે રામકૃષ્ણ પરમહંસ. ભારતમાં સમાજ સુધારણાના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે રાજા રામમોહન રાય. ગુજરાતના કયા મહાન પુરુષ મુઠ્ઠી ઉંચેરો માનવી તરીકે ઓળખાય છે? જવાબ છે રવિશંકર મહારાજ. જન ગણ મન રાષ્ટ્રગીતની રચના કોણે કરી હતી? જવાબ છે રવિન્દ્રનાથ ટાગોર. પ્રખ્યાત દાંડી કૂચનું નેતૃત્વ કોણે કર્યું હતું? જવાબ છે મહાત્મા ગાંધી. ભારતના કયા મહાન ગણિતશાસ્ત્રીએ શૂન્યની શોધ કરી હતી? જવાબ છે આર્યભટ્ટ. સ્વામી દયાનંદ સરસ્વતીએ કયો પ્રસિદ્ધ નારો આપ્યો હતો? જવાબ છે વેદુ તરફ પાછા વળો. ભારતના અણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે ડોક્ટર હોમી જહાંગીર ભાભા. કયા મહાન વીર યોદ્ધાએ મુઘલ સમ્રાટ અકબર સામે આજીવન સંઘર્ષ કર્યો હતો? જવાબ છે મહારાણા પ્રતાપ. ભારતની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? જવાબ છે પ્રતિભા પાટીલ. કયા શીખ ગુરુએ ખાલસા પંથની સ્થાપના કરી હતી? જવાબ છે ગુરુ ગોવિંદસિંહ. ક્રાંતિકારીઓના પિતા તરીકે ઓળખાતા શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ગુજરાતમાં ક્યાં થયો હતો? જવાબ છે માંડવી, કચ્છ. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? જવાબ છે શ્રીમદ રાજચંદ્ર. આધુનિક ભારતના શિલ્પી અને ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા?
જવાબ છે જવાહરલાલ નહેરુ. કયા મહાન સમાજ સુધારકે સ્ત્રી શિક્ષણ માટે સત્યશોધક સમાજ સ્થાપ્યો હતો? જવાબ છે જ્યોતિબા ફૂલે. સરદારનું બિરુદ વલ્લભભાઈ પટેલને કયા સત્યાગ્રહ દરમિયાન મળ્યું હતું? જવાબ છે બારડોલી સત્યાગ્રહ. ભારત રત્ન મેળવનાર પ્રથમ સંગીતકાર કોણ હતા? જવાબ છે એમ.એસ. સુબ્બુલક્ષ્મી.